નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. ઉકાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે 199 સુધી પત્રનો સ્વાધ્યાય કર્યો છે. પત્રાંક 199 સુધી કર્યો છે. આજે 200 થી શરૂ કરીએ છીએ. પાના નંબર 262. અહીંયા પત્રાંક 200 વચનાવલી લખી છે અને એ વચનાવલી મણિભાઈ પ્રત્યે લખાઈ છે. સુભાગભાઈના દીકરા, એમના પુત્ર મણિભાઈ પ્રત્યે લખાઈ છે. મણિલાલ સુભાગભાઈ પ્રત્યે. મુંબઈ મહાસુદ સંવત 1947. વચનાવલી. પહેલું, જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે. જીવ પોતાને ભૂલી ગયો છે અને તેથી સત સુખનો તેને વિયોગ છે, સાચા સુખનો તેને વિયોગ છે. જે સુખ અંદરમાં પડ્યું જે છે, હોવાપણે છે, એનો એને વિયોગ ઉભો કર્યો છે. ઉભો કેવી રીતે કર્યો? કે ભૂલી જઈને. પોતાની પાસે હોવા છતાં એ ભૂલી ગયો છે. મુઠ્ઠીમાં રાખેલું રત્ન જે ભૂલી જાય અને પછી દુઃખી થાય. અહીંયા પણ એમ જ છે, જીવ પોતાને ભૂલી ગયો છે, પોતાના સ્વરૂપનું લક્ષ નથી, પોતાને જાણતો, માનતો, શ્રદ્ધતો નથી કે પોતે કેવો છે. જેવું પોતાનું સ્વરૂપ છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો એને વિચાર જ નથી કર્યો. ભૂલી ગયો એટલે શું ભૂલી ગયો છે? પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. કેવું શુદ્ધ સ્વરૂપ છે એનો એને નિર્ણય નથી થયો, એમ એ ભૂલી ગયો છે. અને તેથી સાચા સુખની એને પ્રાપ્તિ થતી નથી, સત સુખનો એને વિયોગ છે. અને એ વાત બધે જ કહી છે, બધા ધર્મમાં એમ કે છે કે એમ સર્વ ધર્મ સંમત કહ્યું છે. પછી બીજું કે છે કે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે એમ નિશંક માનવું. આ ભૂલી ગયો છે એટલે અજ્ઞાન છે. આખો ક્રમ છે, આ વચનાવલીનો ક્રમ છે. ક્રમમાં એક પછી એક આગળ ઉપાય બતાવતા જાય છે, સ્પષ્ટતા કરતા જાય છે. તો પહેલી વાત એ કે પોતે ભૂલી ગયો છે, તો એ ભૂલી ગયા રૂપ અજ્ઞાન અવસ્થા કહેવાય. ભૂલી ગયો એટલે અજ્ઞાન છે. એ ભૂલી ગયા રૂપ જે અજ્ઞાન અવસ્થા છે એ જ્ઞાન મળવાથી એનો નાશ થાય છે એમ નિશંક માનવું. એટલે જ્ઞાનની પ્રાપ્તિ, સાચા જ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ એ દ્વારા જ. એટલે પહેલા એવા દ્રવ્યસ્ત્રોતનો અભ્યાસ હોય, શાસ્ત્રનો અભ્યાસ હોય અને એવો નિર્ણય થાય પોતાના સ્વરૂપનો, અને એમ પછી આગળ વધે ત્યારે એ પોતાને જે ભૂલી ગયો હતો
અને જે આનંદની અનુભૂતિ નહોતી થતી, સુખનો અનુભવ નહોતો થતો, એ બધું આગળ પછી એવો પુરુષાર્થ કરીને પ્રાપ્ત કરી શકાય છે. એટલે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી અજ્ઞાન નાશ પામે છે, અજ્ઞાનનો નાશ થાય છે, એમ નિશંક માનવું, એમાં કોઈ શંકા રાખવા જેવું નથી. હવે જ્ઞાનની વાત કરી તો આગળ ત્રીજા બોર્ડમાં કહે છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ, અને છતાં પણ એ અજ્ઞાનીને છોડે નહીં, અજ્ઞાનીનો આશ્રય છોડે નહીં, ત્યાં જ હજી અટકીને ઉભો રહ્યો હોય, અજ્ઞાનીના આશ્રયમાં જ અટક્યો હોય. અને એના કારણો કેવા? લોક લજ્જા આદિ કારણોથી. ખબર છે કે આ જે છે તે અજ્ઞાની છે, પણ હવે પોતે એ સંપ્રદાયમાં છે, એ ગ્રુપમાં છે, એ મતમાં છે, એવું કંઈક પણ હોય એટલે પછી એ તો છોડાય નહીં. લોકો પછી શું કહેશે એમ કે આ છોડીને છે નીકળી ગયા. એટલે એ એવા અજ્ઞાની ના આશ્રયને છોડતો નથી. અને એમ જયારે અજ્ઞાનીના આશ્રયને છોડતો નથી તો પછી અનંતાનુબંધી કષાયનું મૂળ એમાં જ પડ્યું છે. કેમ કે અજ્ઞાની છે તો એ તો સાચા દેવ ગુરુ શાસ્ત્રને અનુસરતો નથી, તો એ કદાચ કુગુરુ કુદેવ કુશાસ્ત્રને માનતો હશે, સાચા દેવ ગુરુ શાસ્ત્રને તો માનતો નથી. એવો એ અજ્ઞાની છે. જ્ઞાની હોય એને જે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય. એટલે એ અપેક્ષાથી અહીંયા કૃપાળુદેવ કહે છે કે એની માન્યતા અનેક પ્રકારે હશે. સાક્ષાત તીર્થંકર પરમાત્મા, કેવડી પરમાત્મા સમોસરમાં બિરાજમાન છે, અને એમની દિવ્ય ધનીમાંથી જે શાસ્ત્રોની રચના જે થઈ છે એ આપણને જ્યારે તીર્થંકર પરમાત્મા અહીંયા ભરત ક્ષેત્રને વિશે બિરાજમાન હતા ત્યારે એ શાસ્ત્રો ગણધર ભગવાન દ્વારા, આચાર્ય ભગવાન દ્વારા, ઉપાધ્યાય ભગવાન દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. અને વર્તમાનમાં એ જ રીતે મહાવિદ્ય ક્ષેત્રની વિશે તીર્થંકર ભગવાન બિરાજમાન છે. કેટલાય હજારો લાખો કેવડી પરમાત્મા બિરાજમાન છે. અને એવું જ ધર્મનું સ્વરૂપ છે. ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં એનો વિરહ પડ્યો છે, પણ છતાંય એ શાસ્ત્ર દ્વારા અને એવા શાસ્ત્રના સાચા અભ્યાસી જ્ઞાની પુરુષ હજી આપણને મળી જાય છે. તો એમના દ્વારા સાચા ધર્મની પ્રાપ્તિ થઈ શકે. એટલે એવા જ્ઞાની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરવાની હોય એવી વાત સહેલાઈથી સમજાય એવી વાત સ્વાભાવિક વાત છે. છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, અને એ જ અનંતાનુબંધી કષાયનું કારણ છે. કેમ કે એ અજ્ઞાની છે, એની માન્યતા જે છે એમાં પણ એક કુદેવ કુગુરુ શાસ્ત્રને જો માનતો હશે તો પછી એને અનંતાનુબંધીના જ બંધ પડશે. એટલે આને પણ એને માનનાર નહીં, આને પણ એવા જ બંધ પડશે. પછી ચોથી વાત કરે છે કે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમ જીન આગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. જ્ઞાનીના આશ્રય જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી કરવી જોઈએ. અને પછી એમાં કહે છે કે જો જ્ઞાનની પ્રાપ્તિ ખરેખર અંતઃકરણથી જે ઈચ્છે છે તો એને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, એમની આજ્ઞા પ્રમાણે વર્તવું. જ્ઞાનીની બીજી શું ઈચ્છા હોય? જ્ઞાનીને કઈ પોતા સંબંધી કે લોક સંબંધી કંઈક લૌકિક એવી ઈચ્છા તો હોય નહીં. એટલે જ્ઞાનીની ઈચ્છા એટલે શું? જ્ઞાનીની ઈચ્છા તો એવી હોય, કરુણા અમને તો અંદર હોય કે બધા જીવો એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. એટલે જયારે એમની નિદ્રામાં જઈએ તો એ જ ઈચ્છા હોય કે આપણે પણ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ, એવી જ્ઞાનીની ઈચ્છા હોય.
એટલે એ કઈ જે આજ્ઞા આપે અને જે રીતે પુરુષાર્થ બતાવે એમ કરવો જોઈએ. અને આ વાત જીન આગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તવા અનાદિકાળથી રખડ્યો છે. હજી સુધી એ એવા જ્ઞાનીની ઈચ્છાએ આજ્ઞાએ પ્રવર્ત્યો નથી. જીન આજ્ઞાએ આ જીવે કાંઈક અંશે પુરુષાર્થ કર્યો અને કાંઈક અંશે ન કર્યો અને પછી પાછો એ પ્રમાદમાં પડી ગયો એટલે એને રખડવાતું થયું. ત્યારે કોઈ સમોસરણમાં પણ જઈ આવ્યો, ભગવાનની વાણી સાંભળી, નિર્ણયો પણ કંઈક કર્યા અને પછી પાછો એ પ્રમાદમાં પડી ગયો, ઇન્દ્રિયના વિષયમાં પડી ગયો એટલે પાછા ભવના ભ્રમણ શરૂ થયા. એને ભવનો અંત આવતો જ નથી જીવને. કેમ કે એને જ્ઞાનીની ઈચ્છા આજ્ઞાનો વિચાર કરીએ તો એમની ઈચ્છા આજ્ઞા તો એવી હોય કે આપણે પણ જ્ઞાની થઈએ, તો એવો પુરુષાર્થ કરવો પડે. જ્ઞાની કઈ આપણે માટે પુરુષાર્થ કરી દે એમ તો બનવાનું નથી. એમની આજ્ઞાએ વર્તવું એટલે એમની આજ્ઞા એવી જ હોય. એમને કરુણા છે આપણા માટે એટલે એમની આજ્ઞામાં પણ એ જ હોય કે આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ અને એનો જે માર્ગ બતાવતા હોય. અને જીન આગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે કે પોતાની ઈચ્છાએ પ્રવર્તવા, પોતાની ઈચ્છાએ એટલે જેમ પોતાને ગમે એ પ્રમાણે પ્રવૃત્તિએ તો સ્વચ્છંદ થાય. અને એવા સ્વચ્છંદને કારણે તો આ જીવ રખડ્યો છે. હવે જ્ઞાનીની ઈચ્છા વિશે આગળ 5મા બોલમાં કહે છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ, ઈચ્છા એટલે આજ્ઞા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. નહીં જાય, અજ્ઞાન નહીં જાય. જ્ઞાની મહાપુરુષ એ માર્ગને જાણે છે અને કેવી રીતે અજ્ઞાન જાય, કેવી રીતે મિથ્યાત્વ ટળે એ એમને અનુભવ સહિત જાણ્યું છે એટલે એ માર્ગ બતાવી શકે. એટલે એવા જ્ઞાનીની પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ વર્તાય અને એ સાચો પુરુષાર્થ થાય તો અજ્ઞાનની નિવૃત્તિ જરૂર થાય. અન્યથા અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એ પછીથી 6ઠ્ઠા બોલમાં કહે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી એવા જ્ઞાનીની ભક્તિમાં જોડાય, તેની ભક્તિમાં જોડાય એટલે જ્ઞાનીની ભક્તિમાં જોડાય. જ્ઞાની કઈ પોતા સંબંધી પ્રશંસા ઈચ્છે છે એવો અર્થ નથી. એની ભક્તિ એટલે શું? એમની ભક્તિ કરવી એટલે એ જે માને છે, જે શ્રદ્ધા રાખે છે, જે અનુભૂતિ પૂર્વકની એમની જે શ્રદ્ધા છે એનો સ્વીકાર કરવો અને પોતે પણ એ જ રીતે પુરુષાર્થ કરવો, એવી રીતે જ્ઞાની કરી રહ્યા છે એ રીતે એમાં એમ એની ભક્તિમાં જોડાય. આપણે ક્યાંક ભક્તિ ચાલતી હોય જોડાઈએ તો શું થાય કે જે રાગમાં જે રીતે જે કાવ્ય કે જે સ્તવન કે જે કાંઈ ગવાતું હોય એ જ રીતે ગાઈએ, એમ જોડાઈ જઈએ, એમ ભક્તિમાં જોડાઈ જઈએ. તો અહીંયા પણ એમ જ છે કે જ્ઞાની પુરુષ જે પુરુષાર્થ કરી રહ્યા છે, જેવી રીતે કરી રહ્યા છે એનો એ માર્ગ બતાવે, પછી આપણે પણ એ જ રીતે આગળ વધીએ. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? તો કે એવો જીવ કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી અને તેમની ભક્તિમાં જોડાય. એ પછીથી 7મો બોલ છે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી એટલે પોતાને માટે તો કોઈ પ્રશંસા વગેરે કઈ ઈચ્છતા નથી એટલે એમ ભક્તિ સમજવી નહીં. જોકે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. એટલે કે જ્ઞાની પ્રત્યેનો એવો અહોભાવ હોય નહીં તો જ્ઞાનીની વાત જે છે એ ગળે ઉતરશે નહીં, એનો સ્વીકાર થશે નહીં. એટલે એમના પ્રત્યે બહુમાન હોવું જોઈએ, એમના પ્રત્યે ભક્તિભાવ હોવો જોઈએ, એમના પ્રત્યે પૂજ્ય ભાવ હોવો જોઈએ. તો જ એમની દરેક વાત, દરેક આજ્ઞાનો સ્વીકાર થઈ જશે
ને જ્યાં જ્યાં કાંઈક નહીં સમજાય, કંઈ પણ હશે તો જ્ઞાની પુરુષ એ વાતને સમજાવશે. પણ જ્ઞાની પુરુષમાં વિશ્વાસ જ ન હોય તો શું? આ જ્ઞાની છે, ઠીક છે, એવા બીજા જ્ઞાની પણ પેલા પણ હતા, એની પંચાયતો કર્યામાં જીવ ઘણી વાર ભૂલી જાય છે કે પોતે શું કરવા આવ્યો હતો અને શું કરી રહ્યો છે. જ્ઞાનીની નિદ્રામાં બેઠો હોય ત્યાં હોય અને પાછી બીજી બધી વાતોમાં પડી જાય. ભાઈ સોનગઢ આવ્યો છે તો ગુરુદેવ શું કહે છે એને જ સમજવાનો પ્રયત્ન કર ને પછી બહાર નીકળીને બીજી બધી વાતો શું કરે છે. અહીંયા કહે છે કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. એટલે એની એવી ભક્તિ વગેરે હોવું જોઈએ એ વિના એને ઉપદેશ પરિણમે નહીં. અને મનન તથા નિધિ ધ્યાસનનો હેતુ થતો નથી. એમના પ્રત્યે ભક્તિભાવ નથી તો પછી મનન પણ એવું નહીં થાય. એમણે જે કંઈ કહ્યું છે, જે ઉપદેશ આપ્યો છે, જે આજ્ઞા આપી છે, જે સ્પષ્ટતા કરી છે, એ એટલી સારી રીતે એના ઉપર ચિંતન વગેરે પણ નહીં થાય. નિધિ ધ્યાસનનું કારણ નહીં થાય, એવા વિશેષ અભ્યાસનું કારણ પણ નહીં થાય, એવા ચિંતનનું કારણ નહીં થાય. એમની બધી વાત એમનામાં જ વિશ્વાસ ન હોય અને અધકચરું કંઈક સ્વીકાર્યું હોય કે ઠીક છે જ્ઞાની આવું કંઈક કહેતા હતા તો પછી શું આગળ વધારશે? કાંઈ વધાય નહીં. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. હવે આ જે છે ને એને જરાક જુદી રીતે પણ અહીંયા વાક્ય લીધું છે પાઠાંતર તરીકે કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષ અભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. એટલે લખાણમાં લીધું છે, પાને ચઢાવ્યું છે. એટલે આ અનાદિકાળનું ગુપ્ત તત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. એ રીતે પાઠાંતર લીધું છે, ખ્યાલ નથી. કોઈ બીજી જગ્યાએ એ કૃપાળુ દેવે આવું કંઈક કહ્યું હશે એટલે એ પરથી લીધું હશે. તો એ પછી 8મો બોલ છે, એમાં કહે છે કે આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે એટલે કઈ અમે ઉપજાવી કાઢેલી કઈ વાત નથી. પછી 9મા બોલમાં કહે છે કે ઋષભદેવજીએ ભગવાન ઋષભદેવે 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ચક્રવર્તી ભરત મહારાજ અને બાહુબલી સ્વામી એ બે પુત્રોએ એમની સાથે દીક્ષા લીધી ન હતી અને 98 પુત્રોએ 100 પુત્રમાંથી એમણે તો ભગવાનની સાથે એમણે દીક્ષા લઈ લીધી હતી. ભગવાન દીક્ષા લઈને નીકળી ગયા તો સાથે આ બધા નીકળી ગયા હતા. કેટલા જીવોએ દીક્ષા લીધી હતી ભગવાનની સાથે સાથે કેટલા જીવો નીકળી ગયા હતા. અને ગુરુદેવ કોઈ વાર વાત કરે છે કે એમાંથી આ પુત્રોની વાત નથી પણ બીજા પણ કેટલા 4000 કે કેટલા એક સાથે બધા દીક્ષા લીધી હતી. એમાંથી પછી કેટલાક જે છે એ પછી મુનિ દશાને યોગ્ય ચારિત્ર જેવું જોઈએ એવું શુદ્ધ દ્રવ્યલિંગ નહોતા પાડતા અને કાંઈક જુદું કાંઈક કરતા હતા તો તેઓએ આવીને એમને સમજાવ્યું કે તમે આ જ્યારે નગ્ન દિગંબર મુનિ થયા છો તો પછી એ જ પ્રમાણે તમારું ચારિત્ર હોવું જોઈએ. જો તમારાથી ન પડી શકતું હોય તો પછી પાછા વસ્ત્ર પહેરીને સંસારમાં ચાલ્યા જાઓ, પણ આ વેશને પલટશો નહીં. આ વેશને એમ થવા ન દેશો કે એ વેશ ગમે તેવો છે એમ ન થવા દેશો. આ વેશ છે એટલે કે નગ્ન દિગંબર મુનિ દશા જે છે તો એ જે રીતે હોય એ રીતે જ હોવી જોઈએ. અને તમે તમારી રીતે કરશો તો પછી એની નિંદા થશે. એની નિંદા થાય એવું તમે ન કરશો. અહીંયા કહે છે કે ઋષભદેવજીએ એટલે ઋષભદેવ ભગવાને 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો કે જે હમણાં અત્યારે વાત કરવામાં આવી. એ જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે એમની નિદ્રામાં એમની આજ્ઞાએ
વર્તવું અને એમ જ આરાધના કરવી એ દ્વારા જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે એમનો પણ કે એ જ રીતે ઉપદેશ હતો. પછી 10મો બોલ છે, એમાં કહે છે કે પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો હતો. અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજા. અભિમન્યુ તો મહાભારતના યુદ્ધની અંદર એમને તો હણી નાખવામાં આવ્યા હતા કોઈક રીતે કપટ કરીને, પરંતુ એમના પુત્ર જે છે પરીક્ષિત રાજા એ બહુ ધર્મી હતા. એમણે સુખદેવજીએ એ જાતનો ઉપદેશ કર્યો હતો. એ બધી આખી મહાભારતમાં વાર્તાઓ આવે છે બધી. આપણે જૈન દર્શન પ્રમાણે, જૈન મહાભારત પ્રમાણે આપણે એ વાત જાણીએ છીએ કે પરીક્ષિત રાજા દાદા અર્જુન એમણે તો પછી મુનિ દીક્ષા લીધી હતી. એટલે 5 પાંડવોએ તો મુનિ દીક્ષા લીધી હતી. એ વાત આપણે જાણીએ છીએ. એમાંથી 3 એટલે કે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, એ 3 મુનિઓ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષ ગયા. એવો ઉપસર્ગ એ 5 ઉપર કરવામાં આવ્યો હતો. દુર્યોધનના મામા કે કોઈ કે એને કોઈ દુર્યોધનના ભાણેજે એને એવો ઉપસર્ગ કર્યો હતો. અને એ વાત ગુરુદેવ ઘણી વાર પ્રવચનમાં કરે છે. બુઢાના ગરમ ગરમ એવા આભૂષણો બનાવી પહેરાવ્યા અને એમ ઉપસર્ગ કર્યો. અને એથી નકુલ મુનિ અને સહદેવ મુનિને અંતરમાં સહેજ એવો વિકલ્પ આવી ગયો તો આ મોટા મુનિ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન મુનિ એમને કેમ થતું હશે, એટલો વિકલ્પ આવ્યો અંદરમાં એટલો. એટલે એ એમને કેવળ જ્ઞાન ન થયું, મોક્ષે ન ગયા અને એ દેવ થયા. હવે એ પછી ભાવ કરશે મનુષ્યનોને, એ પછીથી એ ફરીથી મોક્ષનો પુરુષાર્થ કરશે. તો એ બધી વાત ઘણી વાર ગુરુદેવે કરી છે. તો પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો હતો. પણ ખરી રીતે તો એ વાત છે, ભલે સુખદેવજીએ કર્યો હોય, પણ આમ જોવા જઈએ તો જૈન મહાભારત પ્રમાણે તો પરીક્ષિત રાજાએ પણ જૈન ધર્મ અપનાવ્યો હોય એ વાત તો વધારે બેસે છે. કૃપાળુદેવે અહીંયા લખ્યું છે એ બરાબર છે. પણ આગળ 11મું, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને આ વાતને કંઈ સાબિત કરવાની જરૂર નથી. આપણે પોતે જ એની સાબિતી છીએ કે અનંતકાળથી આપણે છીએ અને અનંતકાળથી રહ્યા હોવા છતાં પણ પ્રભુની પૂર્ણ આજ્ઞાએ આપણે વર્ત્યા નથી. માટે જ અત્યારે જે ભવના ભ્રમણ ચાલુ રહ્યા છે. જેમણે પ્રભુની આજ્ઞાને પૂર્ણપણે સ્વીકારી, જીનેશ્વર ભગવાનની આજ્ઞા અમન્યામાં જે રહ્યા અને એમણે એવો પુરુષાર્થ બરાબર એ જ રીતે કર્યો પ્રમાદ છોડીને, એ તો બધા આગળ વધી સમ્યક દર્શન અને આગળ વધી ચારિત્રનો એવો પુરુષાર્થ અને કેવળ જ્ઞાન અને સિદ્ધત્વને પામ્યા. એટલે એ તો વાત નક્કી થઈ જાય છે, સાબિત થાય જ છે કે અનંતકાળ સુધી પણ જીવ જો પોતે પોતાની ઈચ્છાથી નિજ છંદે, પોતાની કલ્પનાથી સ્વછંદે એવી રીતે કાંઈ પણ પુરુષાર્થ પરિશ્રમ જે કંઈ કરે તો પણ એ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એ તો અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. જ્ઞાનીની આરાધનાનો આરાધક એ તો અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ગજતુ કુમારનું ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવે કે નેમનાથ ભગવાનના સંવત્સરમાં ગયા, પ્રભુની વાણી સાંભળીને ત્યાં નિર્ણય કરી અને પ્રભુની નિશ્રામાં બેસી ગયા, દીક્ષા લઈ લીધી અને ત્યાં આવે. પછી તો એ મકાનમાં ઉભા રહી અને એ તપ કરે છે અને કેવળ જ્ઞાન પામે છે. થાય છે એમની ઉપર, છતાં પણ કેવળ જ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. કેટલા ઓછા સમયની અંદર
પ્રભુની કેવી આજ્ઞા એમણે માની લીધી, કેવી રીતે બધી વાત એમને સ્વીકારી લીધી ને કેવી રીતે બધો એવો જ પુરુષાર્થ, ઉગ્ર પુરુષાર્થ થયો, એનો વિચાર કરવા જેવો છે. ભલે પૂર્વના આરાધક જીવ હતા અશ્વકુમાર, પણ છતાં પણ એ વિચાર કરવા જેવી વાત છે. એમના ભગવાનના સમોસરણમાં જઈ અને આ મહાત્માએ એટલી નાની વયની અંદર પોતે ત્યાં દીક્ષા ગ્રહણ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. પછીથી 12મા બોલમાં કહે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, કેમ કે એમાં જે કંઈ કહેવાયું છે, સમજાવાયું છે, એ બધું જે છે તે એ દ્રવ્યસ્વરૂપ છે અને એ દ્રવ્યસ્વરૂપને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને ભાવસ્વરૂપ તો જીવે પોતે પ્રગટ કરવાનું છે. શાસ્ત્રના ગમે તેટલા સાચા અર્થ આવડતા હોય, સાચા અર્થ કરે, બધી અપેક્ષા સહિત એ બધું જ જાણે, સમજે અને એવી શ્રદ્ધા કરે, તે છતાં પણ એ વાતનો જે મર્મ જે છે, શાસ્ત્રની વાતનો મર્મ એ તો જ્ઞાની પુરુષ જ આપે. આપણે પણ શાસ્ત્ર વાંચીએ છીએ, બધું ખબર પડે છે, ભાષા આવડતી હોય એટલે, અને પછી ગુરુદેવ એમાંથી અધ્યાત્મ કાઢીને આપણને આપે છે ત્યારે આપણને કેટલો આનંદ થાય છે. બહુ આવી વાત તો આપણને એમ કે કલ્પનામાં નહોતી કે આવી વાત આમાંથી નીકળે છે, આ શાસ્ત્રમાંથી, આમાંથી આવી વાત. એટલે ખરી રીતે તો એમ જ છે કે જે જ્ઞાની મહાપુરુષો છે એમના દ્વારા શાસ્ત્રને સમજવા જોઈએ, કેમ કે એ જ એમાંથી અધ્યાત્મ કાઢી અને આપણને પ્રયોજનભૂત વાત સમજાવે છે અને એટલે આપણને એવો પુરુષાર્થ ઉપડે છે. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજીએ તો એની રુચિ થાય ને. રુચિ ક્યારે થાય? આત્માની રુચિ શુક્રા થાય ક્યારે થાય? એવા મહાપુરુષ પાસેથી શાસ્ત્રમાં લખેલી વાતને જયારે સમજીએ ત્યારે ખ્યાલ આવે કે આવો આત્મા અને એવો આત્મા હું, એટલે પોતાના સ્વરૂપની રુચિ થાય. વર્તમાન પર્યાયમાં હું આમ દુઃખી થઈ રહ્યો છું, આવો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા હું શુદ્ધ, સિદ્ધ, સમાન, પૂર્ણ, પવિત્ર છું અને અત્યારે વર્તમાન પર્યાયમાં અત્યારે આ રીતે દુઃખી થઈ રહ્યો છું, ભવના ભ્રમણ કરી રહ્યો છું, આ બધું મને હોય નહીં. એ બધી વાત ક્યારે પકડાય, ક્યારે આવે? જ્ઞાની પુરુષના સાનિધ્યમાં જઈએ અને શાસ્ત્ર સાંભળવામાં આવે તો. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ એટલે એ અપેક્ષાથી પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. એટલે એને કારણે જીવને એટલી પાત્રતા આવે, યોગ્યતા આવે, સમજે એ માટે બરાબર છે. પણ મોક્ષ થવા માટે તો જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પછી 13મો બોલ છે, આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? આ રીતે એક ક્રમમાં જ આગળ વાત કરી છે ને, જ્ઞાન વિશેની વાતમાં વધારે બધી વાત લીધી છે. તો કે આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ અને એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એ જ રીતે જ્ઞાન આરાધના કરવાની છે, બીજી કોઈ રીત નથી. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? તે પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. જો અહીંયા 13મો બોલ છે એમાં એ વાત લીધી છે. આ કોની ઉપર લખાયું છે? સુભાગભાઈના સુપુત્ર મણિભાઈ ઉપર લખાયું છે. અને પછી છેલ્લે 14મું છે, 14મો બોલ છે કે એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. આ જ્ઞાનની વાત કરવામાં આવી, એવી જ્ઞાનની આરાધના, એ ગુપ્ત તત્વ, એને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે, ભય રહિત થાય છે. ભય રહિત થાય એટલે પહેલા તો એને ભય રહિત ક્યારે થાય કે કોઈ પ્રકારની શંકા રહે નહીં, ત્યારે સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એ નિશંકી, નિકાંક્ષી, અમૂળ દ્રષ્ટિ, એવા 8 અંગ પ્રગટ થાય છે ને, તો એ ભય રહિત થાય છે. શંકા નથી તો પછી ભય શેનો? તો એ રીતે આ 14 બોલની વચનાવલી પૂજ્ય કૃપાળુ દેવે પરમ કૃપા કરી અને સુભાગભાઈના સુપુત્ર મણિભાઈ ઉપર લખી વચનાવલી. અને એ પછીથી
અને એ વચનાવલી એ પૂરી થઈ. ઇતિ શિવમ, ઇતિ શિવમ, એ જ શિવ સ્વરૂપ છે. એમ શિવ સ્વરૂપ કહો કે સિદ્ધ સ્વરૂપ કહો. એ પછી 201 સુભાગભાઈ ઉપર પત્ર છે. 201 મુંબઈ મહાવદ ત્રીજ, ગુરુવાર સંવત 1947. અહીંયા ઉપર જ હેડિંગમાં લખે છે કે કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. કેવળ નિર્વિકાર, જેમાં વિકાર નથી, પૂર્ણ શુદ્ધ, કેવળ નિર્વિકાર, વિકાર વિના, છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. વિકાર નથી છતાંય પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. પરાભક્તિ, પરાભક્તિ એટલે એક અર્થ ભાષામાં એવી રીતે અર્થ કરે છે કે તે મય થઈ અને ભક્તિ કરવી, પરાભક્તિ. ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ એ રીતે કરતા. બીજા લોકો પણ એમ કે ગોપીના ભાવે થઈ અને એવી ભક્તિ કરે, એવી પરાભક્તિ, તે મય થઈ અને પરાભક્તિ. એવી ઘણી જુદી જુદી રીતે એના અર્થો કરવામાં આવ્યા છે. અન્ય મતની અંદર એ પરાભક્તિને જુદી જુદી રીતે વર્ણવવામાં આવે છે. એ રીતે આ પરાભક્તિ, પણ મૂળ વાત તો તન્મય તેમય થઈ અને ભક્તિ, એ પરાભક્તિ, એવો સામાન્ય અર્થ બધે આપવામાં આવ્યો છે. કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય, પરબ્રહ્મનો પ્રેમ રૂપ એ પરાભક્તિ, એ પરબ્રહ્મ રૂપ થઈને પોતે એવી પરાભક્તિ ની વાત કરતા કહે છે કે એવી પરાભક્તિને વશ છે. પરમ બ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે, એવો અનુભવ કર્યો છે, એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા શું છે? એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા જે એ મય થયા છે એમને પ્રાપ્ત છે. અહીંયા આ આખો પત્ર છે ને, એ શાંતિથી આપણે વાંચીએ છીએ, એના બહુ વિશેષ અર્થ આપણે નથી કરવાના. કૃપાળુદેવને જે ભાવ જે છે એ એમણે જે રીતે લખ્યો છે એ રીતે માત્ર આપણે વાંચવાનો છે. કૃપાળુદેવ સુભાગભાઈ પ્રત્યે આ લખે છે આખું, એમાં કહે છે કે અત્ર પરમ આનંદ છે. અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. એટલે સમુદાયમાં હવે અમે રહીએ એમ તમને લાગતું નથી, અમારા માટે અઘરું છે. હવે તો અસંગ દશા ઈચ્છીએ છીએ. એટલે અસંગ વૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું અઘરું લાગે છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સત સ્વરૂપ, જેનું વર્ણન નથી થઈ શકતું, જે આનંદનું વર્ણન નથી થઈ શકતું, એ માટે કે છે કે જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી એવું જે સત સ્વરૂપ, તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. એટલે એવા સત્પુરુષ કે જેમને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, એમની એવા મહાભાગ્યવાન જ્ઞાનીઓની અને આપની, એટલે કે સુભાગભાઈની, આપની અમારા ઉપર કૃપા વર્તો.
અને પછી લખે છે વિનય કેટલો કર્યો છે જુઓ, અમે તો તમારી ચરણરજ છીએ, અમે તો તમારી ચરણરજ છીએ, અને ત્રણેય કાળ એ જ પ્રેમની નિરંજન દેવ પ્રત્યે યાચના છે. ત્રણેય કાળ એવા પ્રેમ માટે એની નિરંજન દેવ પ્રત્યે યાચના છે, ભગવાન પ્રત્યે એવી યાચના છે. આગળ લખે છે કે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે. તો અહીંયા નિરંજન દેવનો એક બીજો પણ એવો અર્થ થાય, પોતે પોતાનો ભગવાન આત્મા પરમાત્મા પોતે પોતાનો, એવો પણ અર્થ એ જગ્યાએ થાય. એટલે કે આજના પ્રભાતથી નિરંજન દેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે, એમનો અનુગ્રહ થયો છે, પોતાના સ્વરૂપનો અનુભવ. એટલે અહીંયા નિરંજન દેવનો અર્થ એવો જ થાય, પોતાનું શુદ્ધ સ્વરૂપ. એવા પોતાના ભગવાન આત્માની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે, એમનો અનુગ્રહ થયો છે, એમનો વિશેષ અનુગ્રહ થયો છે, વિશેષ પ્રકારે કોઈ અનુભવ થયો છે. આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. અહીંયા ઈચ્છેલી પરાભક્તિ એટલે તે રૂપે ભક્તિ થવી, એમ જેમની ભક્તિ કરે છે તો તે રૂપે થઈ અને ભક્તિ કરવી, એ રૂપે થઈને ભક્તિ કરવી એટલે પોતાનું સ્વરૂપ એ સ્વરૂપ રૂપે થઈ અને ભક્તિ થવી. બીજી રીતે કહીએ તો પછી દ્વૈત ન રહે એવી રીતે. અહીંયા પોતાના સ્વરૂપની ભક્તિનો અર્થ એ થાય કે એવી ધ્યાનની દશા, એવી સમાધિની દશા, એ મય થઈ જવું, સ્વરૂપમય થઈ જવું, અને એમાં જ આનંદની અનુભૂતિ થાય છે. એટલે એમાંથી વાત તો એ જ નીકળે છે. પણ કૃપાળુદેવે આ અન્યમતની વાત લઈ અને આખો પત્ર એ રીતે લખ્યો છે, એટલે એ જ રીતે આપણે લઈએ છીએ. એટલે પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે પોતાને. ગોપીઓ ભગવાન વાસુદેવ કૃષ્ણચંદ્રને મહીની મટકીમાં નાખી, ગોપીઓ ભગવાન વાસુદેવને કૃષ્ણને મહીની મટકીમાં નાખી, માખણની જે મટકી હોય એમાં નાખી અને વેચવા નીકળી હતી, એવી એક શ્રીમદ ભાગવતમાં કથા છે. અને તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. ભાગવતમાં એવી કથા છે, એમાં કહે છે કે કોઈ માધવ લ્યો એવું કહે છે ને, એવી એક કથા. કૃપાળુદેવને એ પ્રસંગ બહુ સ્મરણમાં રહ્યો છે. આજે એ પ્રસંગ બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે, અમૃત પ્રવાહે છે. ત્યાં સહસ્ત્રદળ કમળ છે. જો પાણી વહે છે એમ નહીં, પ્રવાહ શેનો કીધો? અમૃત પ્રવહે છે. અમૃત પ્રવહે છે, પ્રવાહ એનો અમૃતનો છે. અને ત્યાં સહસ્ત્રદળ કમળ છે, સહસ્ત્ર પાંખડી વાળું કમળ. એ મહીની મટકી છે અને આદિ પુરુષ તેમાં બિરાજમાન છે. તે ભગવંત વાસુદેવ છે. જો કૃપાળુદેવને જે ભાષ્યું છે ને એની બધી વાત તેમણે લખી છે. તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ રૂપ ગોપીઓને થતા તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લેવો, હારે કોઈ માધવ લેવો એમ કહે છે. મટકી કઈ, મહીની મટકી કઈ, માખણની મટકી, એમાં આદિ પુરુષ વાસુદેવ ભગવંત વાસુદેવ બિરાજમાન છે. આ મહીની મટકી પાછી કોને કઈ? પેલું સહસ્ત્રદળ કમળ, એને જે અમૃત પ્રવાહમાં છે. પછી કે છે કે એ વાસુદેવ એમાં મટકીમાં બિરાજમાન છે, તો તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ રૂપ ગોપીને થતા. એની પ્રાપ્તિની વાતમાં શું કહે છે કે તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિ રૂપ ગોપી. આ ગોપી એટલે કોને કહી છે? સત્પુરુષની ચિત્તવૃત્તિ રૂપ ગોપી. એટલે એવી સત્પુરુષની ચિત્તવૃત્તિમાં આ વાત એમ આવી
એવી ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી જઈ એટલે ચિત્ત વૃત્તિ ઉલ્લાસમાં આવી ગઈ. આ તો રૂપક છે, ગોપીનું રૂપક કરી આવી જઈ. અને પછી એ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો, હારે કોઈ માધવ લ્યો એમ કહે છે. એટલે ચિત્તવૃત્તિમાં એ ભગવાન એમને આવી ગયા, માધવ આવી ગયા. અને બીજાને પણ એમ કહે છે કે તમે પણ હવે એ માધવને પોતાના ચિત્તમાં લો. એમ માધવ લ્યો હારે કોઈ માધવ લ્યો એમ કહે છે. અર્થાત તે વૃત્તિ કહે છે, તે એવી ચિત્તવૃત્તિ કહે છે કે આદિ પુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ આદિ પુરુષ એ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, બીજું કશું પ્રાપ્ત કરવા યોગ્ય નથી. માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો, પુરાણ પુરુષને પ્રાપ્ત કરો. કોણ છે પુરાણ પુરુષ? કોણ છે? સિદ્ધ ભગવાન છે તે પુરાણ પુરુષ છે. હરિયન પરમાત્મા, કેવળી પરમાત્મા છે કે તમે તે પુરાણ પુરુષને પ્રાપ્ત કરો. અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને તે આદિ પુરુષ આપી દઈએ. અમે તે આદિ પુરુષ તમને આપી દઈએ જો તમે ઈચ્છો તો. એની પ્રાપ્તિને ઈચ્છતા હો તો આપી દઈએ. એટલે એનો માર્ગ બતાવી દઈએ કેવી રીતે પ્રાપ્ત થાય, એવો એમાં આશય છે. આપી દેવા એટલે શું આપી દેવા? મટકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ. બીજી રીતે કહીએ તો અમે એવો અનુભવ કરી અને અમે એ બીજા જે એના એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એટલે એવા માધવને એ પ્રાપ્ત કરવા અંદરમાંથી ઈચ્છે છે, અંતરંગપણે ખૂબ ઈચ્છે છે, તો એમને અમે એ માર્ગ આપવા માટે નીકળ્યા છીએ. મટકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ. ગ્રાહક દેખી આપી દઈએ છીએ. એટલે કે જે એનો ગ્રહનારો સાચો જે છે તો એને અમે એ આપી દઈએ છીએ. ભગવાન આપી દેવા એટલે શું? એટલે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉપાય આપી દેવો, એનો મર્મ આપી દેવો. ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વાસુદેવની પ્રાપ્તિ કરાવી છે. બહુ કરુણાનો ભાવ આવી જાય મહાપુરુષોને તો એમને એમ થાય કે અમને આ પ્રાપ્ત થયું છે, અમે બીજાને પણ પ્રાપ્ત કરાવી દઈએ. અને એવી કરુણા તીર્થંકર નામ ગોત્ર જે બાંધે છે એને પૂર્વ ભાવમાં ખૂબ થઈ હોય છે. એટલે કે બધા જીવો એ પ્રાપ્ત કરે, એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે. એટલે આમ તો 16 કારણ ભાવના કહેવામાં આવે છે. 16 કારણ એવી 16 પ્રકારની ભાવના હોય છે, પણ એમાં મુખ્ય ભાવ તો આ હોય છે કે બધા આવા પોતાના શુદ્ધ સ્વરૂપને, આનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે. અને એ માટે ખૂબ 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 ભાવના થાય, કરુણા થાય. એ માટે પ્રવચન આપે, વ્યાખ્યાન આપે, સ્પષ્ટતાઓ કરે, બધું જેમ ગુરુદેવ કાંજી સ્વામી કરતા હતા એવી રીતે. ખૂબ જ્યારે જાઓ ત્યારે આપણે ગમે ત્યારે જઈએ ત્યારે ગુરુદેવને તો ક્યારેય કંટાળો હોય જ નહીં. એ તો ખૂબ ઉત્સાહપૂર્વક જ સમજાવે રોજે રોજના પ્રવચનની અંદર. અને એક ગાથા ઉપર 5 દિવસથી પ્રવચન ચાલતું હોય ને તોય હજી એમને કોઈ કેવા આવી ગયા હોય તેમ થાય કે ચાલો આજે ફરીથી આ બધા ભાઈઓ આવ્યા છે, એમને પણ આપણે આ વાત કરી, બહુ સરસ વાત ચાલી રહી છે. આપણને એમ થાય કે આવી કરુણા કેવી કરુણા. એવી કરુણા જેમને હોય છે ને એ તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. એટલે અહીંયા એક ભાવ છે કે વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ એટલે પરમાત્મા સ્વરૂપની અમે પ્રાપ્તિ કરાવીએ એવો મહાપુરુષોને ભાવ આવે. અમને પ્રાપ્ત થયું છે તો બીજાઓને પણ એ પ્રાપ્ત થાય. આ કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એમને બધાને કેટલીક કરુણા થઈ. પૂજપાદ સ્વામી, આ બધાને એટલે તેમણે શાસ્ત્રની રચના કરી. એમને પોતાને માટે કરી છે, આપણે માટે કરી. પણ એ બધી કરુણા છે, આ બધી કરુણાની વાત છે. એવો ભાવ થયો છે અને અંદરમાંથી એવો ઉમંગ આવે છે કે આપીએ. એવા કોઈક આવે તો અમે એમને આ આપીએ. અહીંયા એ ઉમંગ બતાવ્યો છે. મટકીમાં નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાવ, એને ખરેખર એને પામવાના ગ્રાહક થાવ. અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાવ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. આગળ લખે છે
કે મટકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્ત્રદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. 1000 પાંખડી વાળા કમળમાં પરમાત્મા દેખાયા છે. મહીનું નામ માત્ર છે. મહીની મટકી જે કહી એટલે એમાં મહી એ માખણ જે છે તે તો નામ માત્ર છે. આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. આ રીતે અને બીજા ભાગવતમાં તો ઘણી એ રીતે વાત કરી છે. એમાં ભક્તિની મુખ્યતાથી વાત બધી કરવામાં આવી છે. તે છે કે આખું ભાગવત એ એક જ ને એટલે એવા આત્માને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે. અને તે અમને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે. આજે અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. હવે સ્મરણમાં કેમ છે એનું કારણ કે છે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. આ 24મા વર્ષમાં કૃપાળુદેવને સમ્યક દર્શન થયું છે અને સમ્યક દર્શન થયું છે અને વારે વારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરી રહ્યા છે ને, બસ એ સિવાય બીજે હવે રસ નથી પડતો. એટલે હવે એમ થાય કે હવે વધારે ને વધારે એ જે કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય છે એને પ્રાપ્ત કરી લઈએ અને ત્યાં સુધી હવે કોઈ બીજી જ્ઞાન પ્રભાવના કરવી નથી, કોઈ બીજાના સંગમાં જવું નથી. એ બધું ભાવ એટલે એમને ચાલી રહ્યો છે. અને અહીંયા એ વાતને લીધી છે કે છે કે તે અમને ઘણા કાળ પહેલા એ સમજાવ્યું છે. આજે અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. અને એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં. ઉન્મત્ત પણ થઈ જાય અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. અંતર ધ્યાન પણ થઈ જાય વાસુદેવ હરિ, પોતાનો આત્મા અહીંયા તો લેવો છે. ઉત્સાહ અને ઉમંગ જે છે એ પછી શાંત થઈ જાય, અંતર ધ્યાન થઈ જાય. બસ પોતે છે એટલો એ શાંત ભાવમાં પોતે રહે. વાસુદેવ હરિ ચાહીને કેટલુક વખત વળી અંતર ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે. એથી પણ વિશેષ અમને પ્રિય છે. એ અસંગપણું જેટલું પ્રિય છે એટલું જ કદાચ એનાથી વિશેષ અમને તમારો સહવાસ એટલે કે સૌભાગભાઈનો સહવાસ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે અને વિકટવાસમાં નિવાસ છે. મુંબઈમાં રહ્યા છે વેપાર સાથે, અને જે સત્સંગ કૃપાળુદેવ ઈચ્છે છે એ સત્સંગ સૌભાગભાઈ જેવા સાથે થઈ શકે એ અત્યારે ક્યાં પ્રાપ્ત થાય. કે છે કે સત્સંગની અત્ર ખામી છે અને વિકટવાસમાં નિવાસ છે. વિકટવાસ તો આ છે કે પેલો વેપાર વગેરેમાં જોડાવવું પડે છે ને, એ હરિ ઈચ્છા એ હર્યા ફર્યાની વૃત્તિ છે. ભગવાનની ઈચ્છા પ્રમાણે આ બધું જવું આવું બધું થાય છે, હર્યા ફર્યાની વૃત્તિ છે. એટલે કઈ ખેદ તો નથી, પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. એટલે પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એ ભેદ જ્ઞાન પોતાને જે થયું છે એનો પ્રકાશ કરી શકાતો નથી. એટલે બીજાને એનો લાભ થાય એવી વાત કરી શકાતી નથી, કેમ કે પોતાની જ દશા અત્યારે એવી છે અને વિશેષ કાંઈક ઈચ્છે છે. ખેદ તો નથી, આ અહીંયા છીએ એટલે એને માટે કઈ ખેદ છે એમ નથી, કેમ કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે એટલે ખેદ તો શું હોય. પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી. વિશેષ એમાં ભેદ જ્ઞાનમાં વિશેષ કંઈક પ્રાપ્ત કરવું હોય એ થતું નથી અને બીજાને એનો પ્રકાશ કરી શકાતો નથી. એ બે અર્થ એમાંથી નીકળે છે ને એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. આગળ લખે છે કે ભૂધર એક આજે કાગળ આપી ગયા તેમજ આપનું પરભારું એક પત્તું મળ્યું. એટલે કે
બુદ્ધળભાઈ સાથે મોકલ્યો હશે અને આજે સીધો પત્ર એમને મોકલ્યો પ્રભાભાઈ, એ બંને મળ્યા. હવે એ લખે છે કે મણીને મોકલેલી વચનાવલીમાં, મણિભાઈને એમના પુત્રને વચનાવલી મોકલી, આપણે જે હમણાં વાંચનમાં લીધી તે, એ વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. એ વચનાવલી મોકલી એ સુભાગભાઈએ પણ વાંચીને ખૂબ પ્રસન્ન થયા. એ વાત પણ એમણે પત્રમાં લખી. એટલે કૃપાળુદેવ લખે છે કે એનાથી આપ પ્રસન્ન થયા તો અમે પણ ખૂબ પ્રસન્ન થયા અને ઉત્તેજનાની પ્રાપ્તિ થઈ. સંતોનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. જો મણી એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણી વિશેષ રાખે છે. માયાનો મોહ મણી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. આપને જે પૂર્ણ પદોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે, આપને જે પૂર્ણ પદોપદેશક કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ લાગે તે જણાવશો. ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. જો અહીંયા કૃપાળુ લખે છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, બરાબર, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. અને એમ આ જગ્યાએ કૃપાળુદેવ આમ લખે છે. અને મણિભાઈ ઉપર જે વાત લખી એમાં એમ કે છે 13મા બોલની અંદર કે આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી અને એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. જો મણિભાઈ ઉપર આ રીતે લખે છે કે આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ ઉત્તરોત્તર જ્ઞાન માર્ગે આગળ જઈ અને એને પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. સ્પષ્ટ છે અહીંયા, બીજા માર્ગથી મોક્ષ નથી. અને એના પછી તરત જ આ 201 ની અંદર કહે છે, સુભાગભાઈ ઉપર પત્ર લખે છે ત્યારે આ વાત આ રીતે લખે છે કે ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી વાત છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. જે લોકો ખૂબ ભક્તિની વાત કૃપાળુદેવ વિશે કહે છે ત્યારે સામે કૃપાળુદેવે તો આ જ્ઞાનની પણ વાત એ રીતે કરી છે. બે વાત કરી છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી. પરમાનંદ છે પણ અસત્સંગ છે, અર્થાત સત્સંગ નથી. અસત્સંગ એટલે ખોટો સંગ છે નથી કોઈ બીજો, પણ તે સત્સંગ નથી. એટલનો અર્થ અહીંયા છે નથી, એટલે નહીં, પણ સત્સંગ નથી. વિશેષ આપની કૃપા દ્રષ્ટિ એ જ. વિનયપૂર્વક આજ્ઞાંકિતના દંડવત. તે રીતે 201 નો પત્ર સુભાગભાઈ પ્રત્યેનો અહીંયા પૂરું થાય છે. હવે 202 પત્ર મહેતા ચત્રભુજ પ્રત્યે લખાયો છે. મુંબઈ મહાવત ત્રીજ સંવત 1947. શુભ્ન મહેતા ચત્રભુજ. જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે. જે માર્ગે કલ્યાણ થાય એ માર્ગની આરાધના કરવી, બરાબર. પણ કલ્યાણ કોને કહેવાય? કલ્યાણ કોને કહેવાય? આ લૌકિકમાં કંઈક પદવી પ્રાપ્ત થાય કે ધન સંપત્તિ પ્રાપ્ત થાય કે કંઈક, એ કંઈ કલ્યાણ છે? કલ્યાણનો અર્થ શું? જીવો બધા પોતપોતાની કલ્પના એ કલ્યાણ માને છે અને પછી એને માટે થઈને પ્રયત્નો કરે છે. પણ મહાપુરુષોએ જે કલ્યાણ કહ્યું છે એ કલ્યાણનો વિચાર કરવાનો છે. વર્તમાન પર્યાય છે અને અનંતકાળથી આવા ભવના ભ્રમણ થયા છે. એ બંને વાતનો સ્વીકાર કર્યા પછીથી
હવે ભવના ભ્રમણ નથી જોઈતા. એવા નિર્ણયપૂર્વક શાશ્વત સુખની પ્રાપ્તિની જે પ્રાપ્તિ થવી, એટલે એને માટેનો જે માર્ગ પ્રાપ્ત થવો એ કલ્યાણનો માર્ગ છે. એટલે હવે ભવના ભ્રમણ અટકે અને શાશ્વત સુખની પ્રાપ્તિ એ જીવનું કલ્યાણ છે. એ કલ્યાણ છે. એટલે એ કલ્યાણ છે એ એની પ્રાપ્તિનો આખો એ પુરુષાર્થ કરે છે. એટલે એમ કહેવાય કે એ એનું ધ્યેય છે. એ ધ્યેય જેને નક્કી નિશ્ચિત થયું છે એને હવે કલ્યાણનો માર્ગ એ જ હોય. પણ બીજા બધાએ ધ્યેય જુદી રીતે રાખ્યું હોય, કંઈક આ પ્રાપ્તિ કે તે પ્રાપ્તિ કે તે, તો પછી એને એમાં કલ્યાણનો માર્ગ દેખાય. કલ્યાણ કોને કેવું, જીવનું કલ્યાણ શેમાં છે? બધા મહાપુરુષોએ જે કહ્યું છે અને પ્રભુની દિવ્ય ધ્વનિમાં જે આવ્યું છે એ પ્રમાણે તો કલ્યાણનો માર્ગ તો એક જ છે. મોક્ષ માર્ગ છે તે કલ્યાણનો માર્ગ છે. અને કલ્યાણ શું છે? તો શાશ્વત સુખની પ્રાપ્તિ, સિદ્ધ દશાની પ્રાપ્તિ એ કલ્યાણ છે. તો જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે. છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવવું છે. એ વાતનું ફરીથી સ્મરણ કરાવું છું. એમને ફરીથી સ્મરણ કરાવે છે કે તમે કલ્યાણનો માર્ગ એ તમારે માટે એ આરાધવો એ તમારે માટે શ્રેયસ્કર છે. સૌને માટે એ જ શ્રેયસ્કર છે. કલ્યાણનો માર્ગ આરાધવો એ જીવ માત્રને માટે શ્રેયસ્કર છે. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે તેને આરાધજો. એટલે જે સંસારી સંબંધથી એમની સાથે જે સંસારી સંબંધ છે તો એ સંબંધે જે પ્રીતિ થાય તો એ પ્રીતિની કઈ કૃપાળુદેવને વિશેષ ઈચ્છા નથી, કેમ કે એ સંબંધ જ મિથ્યા છે. આ જીવના પોતાના કુટુંબીજનો સાથેના જે સંબંધ જે છે ને એ સંબંધ કઈ સાચા સંબંધ નથી. એ તો પેલા નાટકની અંદર રોલ ભજવવામાં આવે, નાટકની મંડળી હોય ને એમાં 15 કલાકારો કામ કરતા હોય અને એમાં કોઈ કલાકાર આજે રાજા થયો એ બીજા નાટકની અંદર જુદા નાટક ભજવે ને તો બીજા નાટકની અંદર એ ભિખારી પણ થાય. અને આ નાટકની અંદર એક કલાકાર જે છે એ બીજા કલાકારનો પિતા થયો હોય એ બીજા નાટકની અંદર એનો સામે દુશ્મન પણ થાય. એટલે બધું જાતનું બધું થતું હોય. તો જેવો રોલ એ પ્રમાણે રોલ ભજવે. અને આપણે તો જોઈએ છીએ સિનેમાની અંદર પણ એના એ જ કલાકારો હોય, એકની અંદર કંઈક થયા હોય બીજાની અંદર બીજું થયા હોય. આપણે પણ એ વાતને સમજવા જેવી છે કે અત્યારે આપણી સાથે રહેલા જે જીવો છે એ પૂર્વે આપણી સાથે કોઈક રીતે એ સંબંધમાં આવ્યા હશે અને એ વખતે જે સંબંધ હશે જુદો હશે. એ સંબંધ જુદો હશે. એટલે એ સંબંધને મુખ્ય કરી અને રાગ કે દ્વેષના પરિણામ થાય એ વાત બરાબર નથી. એ સંબંધના સ્થાને એમ હોવું જોઈએ કે એ પણ ભગવાન આત્મા છે. આ ભાવમાં એ ભલે મારા દીકરા છે કે અથવા તો મારી દીકરી છે કે અથવા તો મારા દીકરાના પત્ની છે કે મારા જમાઈ છે કે ગમે તે સંબંધ હોય, પણ એ સંબંધ સાચો સંબંધ નથી. એ ભગવાન આત્મા છે. આની પહેલાના ભાવમાં મારા એમની સાથે કંઈક બીજો સંબંધ પણ હશે, એની પહેલાના ભાવમાં કદાચ હશે, એમ પણ બની શકે છે. એટલે એ સંબંધ નહીં તો એમના પ્રત્યે કઈ જાતનો સ્નેહ હોય કે ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મા છે. એ એના પુણ્ય લઈને આવ્યા છે અને એને આ જગ્યાએ આવવું થયું છે તો જરૂરથી એ ધર્મ પામશે એવો વિચાર એમના પ્રત્યે હોવો જોઈએ. તો એ વાત બરાબર છે. પણ આ માત્ર એવો સંબંધ થયો છે અને એને પછી એને કારણે વાહલપ વધારવી કે એ વાત એમને યોગ નથી લાગતી. એ વાત અમને લખી છે કે મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. એટલે સંસારી સંબંધથી તમને પત્ર લખ્યા કરવું એવું કંઈ મને બહુ ગમતું નથી. એને વધારવાની એની ઈચ્છા થતી નથી, એવી પ્રીતિ વધારવાની, કેમ કે એમાં તો રાગ જ છે. પણ બીજી વાત સાથે લખી છે કે પરમાર્થ વાટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે. પરમાર્થ વાટે, પરમાર્થના માર્ગે કોઈના પણ પ્રત્યે સ્નેહ ઉપજે એવો જે પ્રકાર છે એ ધર્મનો છે. એ પ્રકાર ધર્મ છે.
અને તેને આરાધજો. એટલે ધર્મની વાત તમે લખો, ધર્મ સંબંધી એ રીતે વાત બરાબર છે. અને એમ અમે કંઈક કદાચ લખીએ અહીંયા તો નથી, પણ ભાવ આખો એવો મૂકી દીધો છે. તો વિનયવદ રાયચંદ ના યથા યોગ્ય એમ લખ્યું છે. તો એ રીતે આ 202 પત્ર પૂરો થાય છે અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.